ગુજરાતના વલસાડમાં એક ઇન્ડિકા કારમાં આગ લાગી હતી અને આગ બુઝાવવામાં આવી ત્યારે તેમાંથી દારૂની અનેક બોટલો મળી આવી હતી। કારમાં આગ લાગવાની સાથે જ 3 મુસાફરો કારમાંથી બહાર નીકળીને ભાગી ગયા હતા। વલસાડ પાવર હાઉસ પાસે એક ઇન્ડિકા કાર MH46BF0193 માં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ કારમાં સવાર એક મહિલા અને 2 પુરુષો કાર છોડીને ભાગી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ કારની તપાસ કરતા જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। કારની સીટ અને ટ્રંક ચિક્કાર દારૂના બોક્સથી ભરેલા હતા। પોલીસને આ ઘટનાની જાણ થતાં જ અતુલ ચોકી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારને પોતાના કબજામાં લીધી હતી। પોલીસનું માનવું છે કે કારમાં ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો હતો। આખરે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો તે એક મોટો પ્રશ્ન છે। હાલમાં પોલીસે કાર જપ્ત કરી છે અને સમગ્ર કેસને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।